એલા ભાઈ બપોરનું ટાણું થઈ ગયું હે ને અમે ભાઈ જો મસ્ત મસ્ત ના ગરમ ગરમ રોટલા બનાવી નાખ્યા. તમે જોઈ લ્યો રોટલા 10 રોટલા બનાવ્યા છે. તમારે ખાવું હોય તો પૂગી જાવ બપોરા કરવા. અને હમણાં ઘણા દી થયા છે ને બધાને મેસેજ આવે કે રવિના વિડીયા બનાવવાનું ઓછું કરીને. પણ ભાઈ આમાં રવિના બેન નું ક્યાંય ભેગું નથી થતું કારણ કે ઘરનું થોડું ઘણું કામ બાકી હતું. ઓલી બાજુ ઘણું બધું કામ કર્યું છે અને અટાણે તો જો કે આ બાજુ લાદી બાદી બધું નાખવું છે. તો હવે ભાઈ કોઈ પણ કારીગર હોય ને લાદી પ્લાસ્ટર વાળો તો ભાઈ કમેન્ટ કરી દીજો કારણ કે અમારા ઘરમાં બધે છે લાદી ફિટ કરવી છે. એટલે આપણે છે ને ભેગું જ કરવાનું છે કારણ કે ભેગું કરીને આમને વયા જવાનું છે ને. આ તો જો બપોરના ટાણે છે ને નારિયેલી નેઠે નિરાજ છાંયો આવી ગયો. આપણે ગરમ ગરમ મસ્તીના રોટલા બનાવી નાખ્યા. તમે જોઈ લો રોટલા બની ગયા હે. મસ્તીનું શાક બનાવ્યું રીંગણાનું અને આ નારિયેલ હેઠે બેઠા. પણ જો ત્રોપો પડે નહીં ને એ ધ્યાન રાખવાનું. બાકી આપણું ભેગું થયું ને એ વયું જાહે ભાઈ કારણ કે આ ત્રોપો ઉપરથી પડે તો આપણે હાલ હું રહી તો જો કે વાંધો ના આવે. મસ્તીનો સાયો છે. રોટલા બોટલા બનાવી લીધા છે. તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાવ. બાકી આપણે થોડાક દી પછી પાછું ભેગું કરવાનું છે. એ એટલે ધાણા તો પૂરા થઈ ગયા. આપણે શેણામાં પૂરું નહોતા ગયા. આપણે હવે જવાનું છે મગમાં ભેગું કરવાનું છે. થોડાક દીમાં વયું જવાનું છે. તો હાલો ગરમ ગરમ રોટલા ખાવા.